એક પ્રશ્ન કે જે ઇન્ડિગોને લઈને પણ દેશમાં પૂછાયો, ઇન્ડિગો એરલાઇન્સ એ કોઈ ખાલી એક પ્રાઇવેટ એરલાઇન કે એને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે એવો સવાલ નથી. તમે ગમે તેટલું અદ્ભુત કામ કર્યું હોય અને તમે ખરેખર હવાઈ ચપ્પલવાળાને હવાઈ મુસાફરી કરી દીધા હોય, એટલી સસ્તી ટિકિટ્સ આપી હોય, તો પણ તમે જ્યારે લાખો મુસાફરોને એરપોર્ટ્સ પર ટટળાવી રહ્યા છો, એમને રસ્તા પર તરછોડી રહ્યા છો, કોઈને કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની છે, કોઈ મૃતદેહ લઈને એરપોર્ટ પર ઊભું છે, કોઈના હાથમાં પોતાના પિતાની અસ્થિનો કળશ છે, કોઈકને ક્યાંક કોન્ફરન્સમાં જવાનું છે, કોઈકને પોતાના જ રિસેપ્શન પર જવાનું છે, ને બધા અટવાઈ રહ્યા છે કોઈ જ નોટિસ વગર. આજના દિવસે પણ અનેક ફ્લાઇટ ગુજરાતના એરપોર્ટ પરથી રદ થઈ છે. 60થી 70 જેટલી ફ્લાઇટ છે જે આજના દિવસે પણ કેન્સલ કરાઈ છે. કોઈ જ પ્રાયર નોટિસ નથી આપી રહ્યા. અમને અનેક દર્શકોના ફોન આવે છે કે છે અમારી 11 તારીખની કે 12 તારીખની ટિકિટ છે, અમે શું કરીશું? કોઈની પાસે અનિશ્ચિતતા સૌથી ખરાબ વસ્તુ છે કે તમને ખબર જ નથી કે તમારી ફ્લાઇટ ઉપડવાની છે કે નહીં. આ સ્થિતિમાં સરકારનો નિર્ણય શું હોવો જોઈતો હતો? સરકારે જે જવાબ આપ્યો પ્રશ્ન પર, એ પહેલા સાંભળીએ એમને. We are doing an inquiry and we will take very strict action, not only for this situation but also as an example. We will set an example for all the airlines. If there is any miscompliance, any non-compliance or non-adherence for any single person, any entity or any organization or any operator functioning in this civil aviation, we will take very strict action so that we set an example in the industry. Regarding the passengers, we have observed cancellations of 5,86,705 PNRs. Please. For which 569 crores has been given. And on top of this has also been observed. Regarding the action, why have we not taken, sir? We have taken multiple actions before also. We have certain guidelines, we have certain regulations in place. And our duty as a regulator is to see if the guidelines and rules and regulations are followed or not. And whenever there seems to be non-compliance, we have not hesitated at all. There have been many instances. I can take the examples of the list, but I don't want to go through one and one. તમે એવિએશન મિનિસ્ટરને સાંભળ્યા. હવે 1980નો સિંગાપોરનો વિડીયો છે. લી ક્વાનનું નામ વિશ્વની રાજનીતિ સમજતા અને જાણતા લોકોએ સાંભળ્યું છે. સિંગાપોરની કાયા પલટ કરનાર એવો ચહેરો કે જેણે સિંગાપોર આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં લાવીને મૂક્યું. સતત એક જ પાર્ટી વર્ષો સુધી જીતતી આવે દેશમાં અને દેશ કેટલી ઉન્નતિ કરી શકે એનું ઉદાહરણ બહુ દૂર આપણે શોધવા જવાની જરૂર નથી. આપણને નજીકમાં સિંગાપોરથી જ મળે છે. સિંગાપોરની કાયા પલટ કરનારા ચહેરો સતત સત્તામાં રહ્યો. રાજનીતિક આરોપો પણ એમના પર ઘણા બધા લાગ્યા. વિરોધીઓને ચૂપ કરાવવાનો, પોલિટિકલ બાકી બધાને જેલ કરાવવાનો. પણ એ બધાથી ઉપર ઉઠીને સિંગાપોરના વિકાસ અને લી ક્વાનને તમે એકબીજાથી અલગ ન કરી શકો. 1980માં એમના માટે ઓલમોસ્ટ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે જ્યારે સિંગાપોર એરલાઇન્સ ને બાકીનો સ્ટાફ જ્યારે હડતાળ પર ઉતરી ગયો ત્યારે 65 મિનિટમાં એમણે શું ચર્ચા કરી હતી. એ જે કહે છે ને કે સિંગાપોરના હોવાનો મતલબ તમારી અંદર એ લોખંડ હોવું જોઈએ. એ વિડીયો બહુ વારંવાર વાયરલ થાય છે, પણ આજની સ્થિતિમાં જ્યારે તમે લી ક્વાનને સાંભળો ત્યારે તમને સમજાય કે દેશમાં જેની પાસે બહુમતીની સરકાર હોય એ એરલાઇનની પાસે 1 વર્ષ પહેલાં લાગુ કરેલા નિર્ણયનું પાલન ન કરાવી શકે તો આ માત્ર એક એરલાઇનની નિષ્ફળતા નથી, આ સરકારની નિષ્ફળતા છે. સાંભળીએ લી ક્વાનને. I gave them a choice. Continue this and I will by every means at my disposal teach you and get the people of Singapore, help me teach you a lesson you won't forget. And I'm prepared to start all over again or stop it. Get back to work, restore discipline, then argue your case. Took them 65 minutes. They did as much talking as I did, a lot of them in answer to my questions. And they decided, okay, it isn't worth the fight. Why? Because they know they'll lose. They know that I'm prepared to ground the airline. They know that I can get the airline going again without them. And let there be no mistakes about this. Whoever governs Singapore must have that iron in him or give it up. This is not a game of cards. This is your life and mine. I've spent a whole lifetime building this. And as long as I'm in charge, nobody's going to knock it down.